આજે બાળકોએ કરી હતી ચોકોબાર ગુલ્ફીની ફરમાઈશ, પણ મેં બનાવી દીધી છે એમને ચીકુની ગુલ્ફી. તો આમાં કંઈ જ નથી કરવાનું, આપણે ફક્ત ચીકુનું જ્યુસ બનાવવાનું છે, જે ઘટ એવું રાખવાનું છે. ઓછું દૂધ અને ઝાઝા ચીકુ ઉમેરી આ રીતે તમારે પીસી લેવાનું છે. જો ગળ્યું ઓછું લાગે તો ખાંડ ઉમેરવાની છે. અને આ રીતે ગુલ્ફીના મોલ્ડમાં ઢાંકણ પેક કરી ભરી અને ઉપરથી આ રીતે સ્ટીક લગાવી દેવાની છે. તમે જુઓ ને તો એકદમ ટેસ્ટી એવી બનાવે. અને આ જ ગુલ્ફીમાંથી તમે ચોકોબાર પણ બનાવી શકો, એની પણ હું તમને રીત બતાવીશ. મને અત્યારે ચોકલેટ મળી નહીં એટલે મેં અત્યારે ચોકોબાર ગુલ્ફી નથી બનાવી, પરંતુ 5 થી 7 કલાક પછી મારી આ ચીકુની ગુલ્ફી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને કાઢીને પણ બતાવું, બહુ જોરદાર એવી લાગે છે. ને જો તમે દૂધ ઓછું વાપરશો ને ચીકુનો પલ્પ વધારે હશે ને તો ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. તો જો એક હાથે શૂટિંગ પણ કરું છું એટલે થોડી મુશ્કેલી છે, પરંતુ જો આ રીતે આરામથી તમે પછી કાઢી શકો અને ગુલ્ફી જો તૈયાર કરી શકો તો ઘરે બેઠા કોઈ પણ પ્રકારના કસ્ટર્ડ પાવડર, વેનીલા એસેન્સ કે કોઈ પણ પ્રકારના કંઈ જ ઉમેર્યા વિના ડ્રાયફ્રૂટની પણ જરૂર નથી. આ એકદમ સરસ એવી બને છે. ચાખીને પણ બતાવું અને તમે પણ ટેસ્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો.